नमस्कार दर्शक मित्रों, बोटाद दस्तक न्यूज़ में आपનું हार्दिक स्वागत है। हूँ છું एलडी मकवाणा। आप જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જૂનાગઢના યુવકે રીલ બનાવવા છલોછલ વિલિંગડન ડેમમાં છલાંગ લગાવી સોશિયલ મીડિયા પર સીન સપાટા ભારે પડ્યા। પોલીસના હાથે આવતા બે હાથ જોડી માફી માગી। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાલચમાં લોકો ક્યારેક પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે। જૂનાગઢમાં પણ એક યુવકે વિલિંગટન ડેમ પર રીલ બનાવવા જીવના જોખમે પાણીમાં ધુમાકા માર્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પોલીસે યુવકને ઝડપી પાડી માફી મંગાવી હતી। છલોછલ વિલિંગટન ડેમમાં રીલ બનાવવા ધુમાકા માર્યા। જૂનાગઢના સોશિયલ મીડિયામાં એક યુવક વિલિંગટન ડેમમાં ધુમાકા મારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક ડેમના પાળા પરની કેબિન પરથી અને ડેમના પાળા પરથી પાણીની અંદર કૂદકા મારતો જોવા મળ્યો હતો। જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી અને વિડીયો બનાવનાર સુધી પહોંચી હતી। યુવકનું નામ જીયાન મકવાણા છે, જેને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ડેમ પર જોખમી રીતે રીલ બનાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે યુવક સામે કાર્યવાહી કરી તેને ચેતવણી આપી હતી। યુવકે પોતાનું કૃત્ય ખોટું હોવાનું કબૂલાત આપી તેમજ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માગી હતી। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા જોખમી કૃત્યો આચરનારાઓ સામે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે। રીલ બનાવવાના ચક્કરમાં XUV ડેમમાં ખાબકી યુવાને કૂદીને જીવ બચાવ્યો। જામનગર તાલુકાના વાણિયા ગામના ડેમ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું એક યુવાનને ભારે પડ્યું છે। યુવાને પોતાની XUV કાર લઈને ડેમ વિસ્તારમાં રીલ બનાવવા ગયો હતો। આ દરમિયાન કાર ડેમમાં ખાબકી હતી। યુવાને સમય સૂચકતા વાપરીને કારમાંથી કૂદકો મારીને જીવ બચાવ્યો હતો। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।